હરિ કૃષ્ણના ચરણોમાં કોટી કોટી વંદન। અત્રે ઉપસ્થિત ભવિષ્યના ભારતની બૌદ્ધિક સંપદા આદરણીય ગુરુજનો તેમજ તમામ વડીલોને સાવધ ભૂમિકાના સહર્ષ વંદન। લહેર લહેરના પ્રવાહો અલગ છે, ફિકર તો પડે પણ કિનારો અલગ છે, સ્વભાવો અલગ છે, વિચારો અલગ છે, મનુષ્ય લલાટો અલગ છે, ગુદગુદ અલગ છે, પહાડો અલગ છે, નજર જ્યાં પડે ત્યાં નજારો અલગ છે। અણુમાંથી સર્જન થયું આ બધું, પણ ગગનમાં સિતારો અલગ છે। 21મી સદી એ જ્ઞાનની સદી, 21મી સદી એ વિજ્ઞાનની સદી, પણ સાથે એવું નથી લાગતું કે આ 21મી સદીને થોડી જાગૃતતાની સદી પણ થવું જોઈએ। પ્રાચીન કાળમાં કેટલાય જ્ઞાનના રત્નોથી ઉજાગર આ ભારત વર્ષનો ઇતિહાસ જો સુવર્ણકાળ હોય તો આજે કયા તે કારણો સર્જાયા કે એ સુવર્ણકાળની વાત તો દૂર રહી, આપણો દેશ એક વિકસિત દેશ પણ નથી। શા માટે? કદાચ આ અણિશુદ્ધ સંસ્કૃતિને વિદેશી વાયરાઓની એવી તે નજર લાગી છે કે આપણી પ્રજા હજુ પણ એ પશ્ચિમી સંસ્કૃતિથી આકર્ષિત થાય છે, એની રહેણી કહેણી, એના રીતિ રિવાજો અનુસરવા માંગે છે, અને પછી બસ દર વર્ષે આમ જ જ્યારે સ્વતંત્રતા દિવસ આવે ત્યારે આપણે બધા જ ગર્વથી કહીએ કે અમે આઝાદ થયા અને આજે 77 વર્ષો પૂરા થયા। પણ જો આમ જોવા જઈએ તો ખરેખર હજુ પણ આપણે ગુલામ જ છીએ। એ વિદેશી પ્રજા તો આવીને ચાલી ગઈ, પણ એની સુવાજ હજુ પણ આપણી સંસ્કૃતિમાં ક્યાંક દેખાય છે। આજે જ્યારે આ વાત થાય ત્યારે કદાચ મને મેઘાણીજી સમજાય અને આપ સૌને કહેવાની ઈચ્છા થાય કે સત્તાની અમૂની જાલ ધારા કેરી ચુકાલ ઘોડા કંકાલ કાજ ફાસલા પસારે ધનિકોમાં લંત મુક્તિ ગરીબોના લાલ રત્ન સત્તાના ભદ્રાજ શોષે કર ભારે બહુદીના સત્ય સયા જીવન નિર્વીર્ય થયા બંધુત્વે વયા પ્રાણ નવરચના માર્ગે જાગો જાગો ગુલામ આવી પહોંચા મુકામ ઇન્સાફી તખ્ત પર કરાલ કાલ જાગે દેવા ઘાતીનો દંડ ઘોર કાલ જાગે। આજે જ્યારે આ વિશ્વ પવન પંથા વેગે દોડી રહી છે ત્યારે આપણે એ ઝડપને એ વેગને જીવી નથી શક્યા, આપણે સમય સાથે યોગ્ય પરિવર્તન નથી સાધી શક્યા। નો ડાઉટ આપણા દેશ પાસે સૌથી મોટું યુવાન છે અને એ યુવાનો પાસે નોલેજ પણ છે, પણ એ જ નોલેજનો ક્યાં કઈ જગ્યાએ અને કેવી રીતે ઉપયોગ કરવો બસ એ જ આવડતું નથી। આપણી મેન્ટાલિટી એવા પ્રકારની છે કે આપણે દરેક વસ્તુને એક્સેપ્ટ કરી લઈએ છીએ, કાંઈ પણ નવું ઇન્વેન્ટ થયું તેમાં શું નવું છે કે પછી શું નવું થઈ શકે એનો તો આપણે વિચાર જ નથી કરતા। આનું હું તમને એક શ્રેષ્ઠ દ્રષ્ટાંત જણાવું તો વિદેશી પ્રજાની વિચારસરણી કંઈક આવા પ્રકારની છે કે જો એ કરી શકે છે તો હું પણ કરી શકું છું, જો એ કરી શકે છે તો હું પણ કરી શકું છું, પણ જે નથી જ કરી શકતા ને તો હું ચોક્કસ કરી શકું। અને એની સામે આપણી વિચારસરણી કે જો એ કરી શકે છે તો એને કરવા દો ને, જો એ કરી શકે છે તો એને કરવા દો ને, પણ જો એ પણ નથી કરી શકતા તો હું થોડો કાંઈ જેમ્સ બોન્ડ છું। બસ આ જ વિચારસરણી। ક્યારેક તો જુઓ એ વિચારસરણીને બદલીને કાંઈક નવું જોશું તો નવું દેખાશે, કાંઈક નવું વિચારશું તો નવું થશે। કેમ કે કહેવાય છે ને કે આ તો નજરોનો ખેલ છે અને નજરિયાની વાત છે, આ તો જિંદગી છે પૂરા જ્યાં પલ ભર માટેની રોશની પણ ચાંદનીની રાત છે। કેમ કે કહેવાય છે ને કે આ તો નજરોનો ખેલ છે અને નજરિયાની વાત છે, બસ આ જ નજરિયો। એક નવા દ્રષ્ટિકોણ માટે સૌથી મહત્વનું પાસું એ છે શિક્ષણ। આજે જો દરેક વ્યક્તિ એવું છે ને કે કોઈ પણ સમાજ, કોઈ પણ પ્રદેશ કે સમગ્ર દેશ વિશ્વમાં પોતાનું એક વફાદાર અને પ્રતિષ્ઠાભર્યું સ્થાન મેળવે તો એના માટે જરૂર છે શિક્ષણની। આજે જો આ શિક્ષિત વર્ગ એક થઈ જાય તો કઈ હદે ચમત્કાર થઈ શકે એની પરિકલ્પના શબ્દ થકી સમજાવી શક્ય જ નથી। सिर्फ सूरज के निकलने से अंधेरा नहीं मिटता, महज आंखें भी खोलनी पड़ती है रोशनी के लिए। एक नवी विचारसरणी, एक नવો અભિગમ, બસ આ જ દ્રષ્ટિને વાત કંઈક અનોખી લાગે છે। નથી ફૂલોની બાદ છતાં મહેક લાગે છે, સૃષ્ટિ પર છવાયેલો વ્યાપક અંધકાર છતાં હૃદયમાં અદ્ભુત પ્રકાશ લાગે છે। ભલે જિંદગી હો કેવળ એક રાત, એમાં પણ પ્રભાતનો છંટકાર જરૂર લાગે છે। શિક્ષણ એ માત્ર પાઠ્યપુસ્તક પૂરતું સીમિત નથી, શિક્ષણ એ માનવીના વિચારનો વ્યાપ વધારે છે। કદાચ એટલે જ આજે શિક્ષણ દરેક વ્યક્તિનું જરૂરી છે। આજે જ્યારે આ વારંવાર ગુજરાતી વાત છે, પણ કોઈ પણ પ્રજા સૌથી પહેલા શિક્ષિત બને છે, પછી સમર્થ બને છે અને પછી સશક્ત બને છે।